સૌપ્રથમ ઉપસ્થિત સર્વે ભાઈ બહેનોનું હાર્દિક સ્વાગત. શ્રી મનફરા પાંજરાપોળની સ્થાપના આજથી 79 વર્ષ પહેલાં એટલે કે ઈસવીસન 1937માં થઈ, જેના મુખ્ય પ્રેરક હતા જગસીધનજી ગાલા અને વેલજી કાનજી ઠક્કર. મનફરા વાડિયારું ગામ હતું અને પાણી પુષ્કળ પ્રમાણમાં હતું અને ગામમાં ત્યજી દેવાયેલા પશુઓની સારી સંભાળ રાખી શકાય એ હેતુથી મનફરામાં પાંજરાપોળ ચાલુ કરવી એમ નક્કી કરવામાં આવ્યું. મનફરા, ખારોઈ, કકરવા અને ભરોડિયા ચારે મહાજનો ભેગા થયા અને પાંજરાપોળનું વહીવટ શરૂ થઈ ગયો. 3000 કોરીના ફંડથી શરૂઆત કરવામાં આવી. શરૂઆતમાં માતુશ્રી રંભાભાઈ વેરસિંહ આસ્તિર ગઢાએ પાંજરાપોળ માટે 1500 કોરીનું દાન કર્યું હતું. પાંજરાપોળની શરૂઆત પૂર્વે બોકડા, લૂલા લંગડા પશુઓને શંભુ શેઠ રાખતા અને થોડા સમય પછી ભચાઉ અને અંજાર મોકલી આપતા હતા. ઈસવીસન 1954માં કચ્છના કલેક્ટર TM શેઠ 12 એટલો મનફરા પાંજરાપોળની મુલાકાતે આવ્યા હતા. તેમની સાથે માળિયાના દિવાન શેઠ શ્રી અમૃતલાલ જાદવજી પધાર્યા હતા. પાંજરાપોળ નિરીક્ષણ કરતાં તેઓના મુખમાંથી મનફરા પાંજરાપોળ માટે શબ્દો નીકળ્યા હતા. યાવ ચ ચંદ્ર દિવાકરો, એટલે કે જ્યાં સુધી સૂરજ ચાંદ રહેશે ત્યાં સુધી આ પાંજરાપોળનો પ્રકાશ રહેશે. ત્યાર પછી આપણા ગામના વડીલોએ ખૂબ જ સારી રીતે પાંજરાપોળનો વહીવટ સંભાળ્યો અને ઢોરો માટે પોતાનો કિંમતી સમય આપ્યો અને સારી એવી સેવા ચાકરી કરી. ચારે ગામમાંથી પાંજરાપોળ માટે ખુશીના પ્રસંગોમાં સારી એવી રકમ દાનમાં આવવા લાગી અને સુખી સંપન્ન લોકો નામની શરતે માતબર રકમ દાનમાં આપી પાંજરાપોળની જરૂરિયાત સુવિધાઓ જેમ કે વરંડા, અવાડા, ગમાણો અને એકધારિયા બનાવવામાં મદદરૂપ બન્યા. સમય જતાં ખેતીવાડી છોડીને આપણી પ્રજા મુંબઈ આવી ગઈ. ટ્રેક્ટરો આવતા બળદોનો ઉપયોગ ઘટતો ગયો અને આ બધા કારણોસર પાંજરાપોળમાં ઢોરોની સંખ્યા વધવા લાગી. ભંડોળ ભેગું કરવા નીકળવું પડ્યું, યોજનાઓ બનાવવી પડી. તકલીફો થોડી વધી ગઈ, પરંતુ ખુશીના પ્રસંગોમાં જીવદયા પ્રેમીઓ પાસેથી સારી એવી દાનની રકમ પ્રાપ્ત થવા લાગી. પરિવર્તન એ કુદરતનો નિયમ છે. સમય જતાં ગોડાઉન મકાનો, અવાડા, ગમાણો જર્જરિત થઈ ગયા હતા અને મેઇન વરસાદના સમયે વાડામાં પાણી ભરાતા કીચડ થઈ જતું હતું અને એમાં પશુઓ બીમાર પડી જતા હતા. ભૂકંપ પહેલાં પાંજરાપોળ ગામની બિલકુલ નજીક હતી, પરંતુ શાંતિ નિકેતન બન્યા પછી પાંજરાપોળ હવે દૂર લાગવા લાગી. 2001ના ભૂકંપમાં જૂનું ગામ નેસ્તે નાબૂદ થતાં શાંતિ નિકેતનનું નવનિર્માણ કરવામાં આવ્યું. સંપ, એકતા અને સંગઠનના પ્રતીક એવા શાંતિ નિકેતનના રહેવાસીઓ જ્યારે સુખમય, શાંતિમય અને સમૃદ્ધિમય જીવન વિતાવી રહ્યા હોય ત્યારે આપણા પંથકના અબોલ જીવો પણ સારી સુવિધાઓ મળી રહે, સ્વાસ્થ્ય તંદુરસ્ત ભર્યું રહે અને સુખ શાંતિથી પોતાનું જીવન વ્યતીત કરી શકે એ હેતુથી આધુનિક પાંજરાપોળ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. ગુરુ ભગવંતોના આશીર્વાદ તેમજ જમીનદાતાઓના સહકારથી શાંતિ નિકેતનની સામે જ 29 એકરમાં આધુનિક પાંજરાપોળ બનાવવાનું નક્કી થયું. આધુનિક સુવિધાઓ સંપન્ન થઈ શકે એ માટે નિર્માણાધીન પાંજરાપોળના સંકુલમાં પ્રવેશદ્વાર, કાર્યાલય, શિલાલેખ ડોમ, પશુવાડા, ગોલ ગમાણો, અવાડા, મઢુલીઓ તેમજ ઘાસચારાના ગોડાઉનો બનાવવામાં આવશે. આજે શ્રી મનફરા પાંજરાપોળના સર્વ ટ્રસ્ટીઓ, અધિકારીઓ તેમજ કારોબારી સભ્યોમાં
ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. કહેવાય છે ને, મંજિલે ઉन्हीं को मिलती है जिनके सपनों में जान होती है. पंख से कुछ नहीं होता, बुलंद हौसले ही उनकी उड़ान होती है. તો આજે સર્વ હौसલો ખૂબ જ બુલંદ છે. તો ચાલો આપણા સૌનું આધુનિક પાંજરાપોળ બનાવવાનું જે સ્વપ્ન છે તે ભેગા મળીને સાકાર કરીએ અને મહાયજ્ઞમાં સૌ સાથે જોડાઈ જઈએ. વૃક્ષોનું વાવેતર તો જ્યારે જમીન લીધી ત્યારથી જ કરવામાં આવ્યું હતું. આજે તો વૃક્ષો પણ ખૂબ જ મોટા થઈ ગયા છે અને એની શીતળ છાયામાં ઢોરો સાતા અનુભવી રહ્યા છે. જૂની પાંજરાપોળમાંથી બધા ઢોરોને અહીં નવી જગ્યાએ લાવવામાં આવ્યા છે. આ સંકુલની અંદર 6 વાડાઓ બાંધવામાં આવશે. વાડાનું 200 બાય 200 એટલે કે 40,000 ચોરસ ફૂટનું વિશાળ ક્ષેત્રફળ ધરાવતું આ વાડામાં અંદરની જગ્યાએ શેડમાં વચ્ચે જગ્યા રાખવામાં આવી છે, જેથી કરીને ચારો ભરેલી આખી ગાડી અંદર જઈ શકે અને બંને બાજુ ગમાણમાં નિરાણ કરી શકાય. વરસાદનું પાણી આવી શકે નહીં અને હવા ઉજાસ ભરપૂર મળી શકે એ રીતે વાડાની સુંદર રચના કરવામાં આવી છે. ઢોરો આટલા વિશાળ વાડામાં સુખની નિંદ્રા અનુભવી શકશે. આપણા ગુરુ ભગવંતો પાસેથી હંમેશા જીવદયા બાબત પ્રેરણા મળતી રહી છે. દરેક ધાર્મિક પ્રસંગોમાં જીવદયા બાબત ઉદારતા દાખવવા તેઓ શ્રી ભલામણ કરતા હોય છે. માતાજીની પેઢીઓમાં પણ ભક્તો તરફથી જીવદયા માટે સારો એવો ભંડોળ એકઠો થાય છે અને તેની ફાળવણી મનફરા પાંજરાપોળને કરવામાં આવે છે. એક વખત પરમ પૂજ્ય આચાર્ય ભગવંત કલ્પતરુ સુરેશ્વરજી મહારાજ સાહેબ આદિ સાધુ ભગવંતો સાથે પાંજરાપોળની ખાસ મુલાકાતે પધાર્યા હતા અને તેનું ખૂબ જ બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને ખૂબ જ સંતોષ અનુભવ્યો હતો અને નવનિર્માણાધીન પાંજરાપોળ માટે આશીર્વાદ આપ્યા હતા. પશુવાડામાં પશુઓની સાર સંભાળ લેતા રખેવાળો પશુઓને ખૂબ જ પ્રેમથી પંપાળતા હોય છે અને તેઓ અબોલા ઢોરોની ભાષા પણ એકબીજા સમજતા હોય છે. બીમાર ઢોર હોય તો ડૉક્ટર દ્વારા તેનું નિરીક્ષણ કરીને દવા ઇન્જેક્શન આપવામાં આવે છે અને ઓપરેશન કરવાની જરૂર પડે તો ડૉક્ટર પાસેથી ઓપરેશન કરાવવામાં આવે છે. એવી સેવા આપણે ત્યાં ઉપલબ્ધ છે. જગા નામનો ડિગ્રી વગરનો ડૉક્ટરથી પણ વધે એવો અનુભવી માણસ બીમાર ઢોરોની દેખરેખમાં સતત હાજર રહેતો હોય છે. ખુલ્લા મેદાનમાં હરતા ફરતા ઢોરો ગોળ ગમાણમાં આરામથી ઘાસચારો ખાઈ શકે અને ત્યાં અવાડા પણ ખૂબ જ સરસ રીતે બનાવવામાં આવ્યા છે કે જેની અંદર શાંતિથી પાણી પી શકે. ખુલ્લા મેદાનમાં 2 સરસ મઢુલીઓ બની રહી છે. સાંજે મુલાકાત માટે આવતા મુલાકાતીઓ બેસીને સાંજની શીતળ હવા ખાઈ શકશે. ઢોરો માટે એની સેવા માટેનો વિચાર કરી શકશે અને સારા વિચારોનું ઉદ્ભવ આ મઢુલીમાં થશે. ત્યાં કને એક ભવ્ય શિલાલેખ ડોમ પણ બની રહ્યું છે, જેની અંદર પાંજરાપોળના સર્વદાતાઓનું નામ શિલાલેખમાં આલેખવામાં આવશે. ભવ્ય પ્રવેશદ્વાર અને આધુનિક ઓફિસ એ તો મનફરા પાંજરાપોળનું નાક છે, જે જોઈને આવનાર લોકો દંગ થઈ જશે. તો ચાલો સૌ તૈયાર થઈ જઈએ આજની ઉછામણીમાં. શાંતિ નિકેતનની ફક્ત 5 મિનિટના અંતરે નિર્માણાધીન આધુનિક પાંજરાપોળના સંકુલમાં વિવિધ સુવિધાઓ જ્યારે આકાર પામી રહી છે અને આજે ફાઇનલ આદેશ આપવામાં આવશે ત્યારે બધી વહેતી ઓફરને શક્તિ છુપાવ્યા વગર ખુલ્લા દિલથી આગળ વધારશું અને સુખી સંપન્ન લોકો માટે સામે ચાલીને આવતી તકને ઝડપી લેવા અને અબોલા પ્રાણીઓ પ્રત્યે ઋણ ઉતારવાના અણમોલ અવસરને વધાવી લેશું. आप जीव दया के लिए हाथ बढ़ाओ, आपके हाथ कल्प वृक्ष हो जाएंगे. आप मुक्त पशुओं के लिए चिंता करो, आपकी चिंता चिंतामणि हो जाएगी.
आप मूक पशुओं के कल्याण की कामना करो, आपकी कामना कामधेनु बन जाएगी। आप जीव दया के लिए दान करो, आपके भंडार अक्षय हो जाएंगे। जय जिनेंद्र, जय महावीर।